चिंतन पटेल महामंत्री डांग जिला प्राथमिक शिक्षक संघ अखिल भारतीय प्राथमिक शिक्षक संघ और गुजरात राज्य प्राथमिक शिक्षक संघ द्वारा આગળ પણ એક કાર્યક્રમ આપવામાં આવેલો હતો જે અમારા જે શિક્ષકો છે એમને ટેટ પરીક્ષા આપવા માટેની ફરજ પાડવામાં આવી હતી। સુપ્રીમ કોર્ટનો અત્યારે હાલ જ એક ચુકાદો આવ્યો છે, એમાં ફરજિયાત કર્યું છે ટેટની એક્ઝામ। હવે અમારા શિક્ષકો જે છે એમ જોવા જાય તો જે તે સમયે જ્યારે લેવામાં આવેલા હતા ત્યારે એવી પાત્રતા ધરાવતા હતા, સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે પાત્રતા ધરાવતા હતા તો જ અમને લેવામાં આવ્યા છે। અને આજની ઘડીએ એ લોકો એમ કહે છે કે પરીક્ષા આપવી પડશે, તો એ કોઈપણ સંજોગોમાં અમારો જે સંઘ છે, અમારા જે શિક્ષકો છે એ સાખી લેશે નહીં। કારણ કે આ જે પરીક્ષા જે છે એ હાલના જે શિક્ષકો જે છે એ જ માંડ આપીને અત્યારે પાસ થઈ રહ્યા છે, તો અમારા શિક્ષકો કેવી રીતે પાસ કરશે? અને બીજું કે પાસ કરવાની તો દૂરની વાત છે, પણ આ જે પરીક્ષા છે એ અમારા શિક્ષકોને એક સમાનને લગતી મેટર છે, કારણ કે એક સમાન ગવાઈ રહ્યું છે અત્યારે, કારણ કે શિક્ષકનું આજે સમાજની અંદર ઘણું માન સન્માન છે। એટલે જો આ જો ટેટ પરીક્ષા જો પાછી ખેંચવામાં ન આવે, અને ખાસ કરીને અમે મીડિયાના માધ્યમથી અમે સાંસદશ્રી અને PM શ્રી અને CM શ્રીને અમે એ જણાવવા માંગીએ છીએ કે આ જે શિક્ષકોની જે મેટર છે, શિક્ષકોની જે સમસ્યા છે ટેટની, એ સંસદની અંદર ચર્ચા કરવામાં આવે અને કાયદો બનાવવામાં આવે કે આ ટેટની પરીક્ષા મુક્ત કરવામાં આવે અને અમારા શિક્ષકોને શાંતિથી અને સમાન સાથે નોકરી કરવા દે। અને જો આ રીતે ના કરવામાં આવે તો અમારા જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જે આહવાન કરવામાં આવશે અને ગાઈડલાઈન આપી છે, એમણે પ્રોગ્રામ આપ્યા છે કે રાજ્યની અંદર આખું રાષ્ટ્રવ્યાપી પણ આંદોલન કરવાના છે અને કદાચ સંસદ કૂચ કરવી પડે તો એ પણ કરવા, મતલબ કોઈ પણ હિસાબે અમે આ ટેટની પરીક્ષા આપવા માંગતા નથી। હા, અમે સરકારશ્રીનું માન રાખીએ છીએ અને સુપ્રીમ કોર્ટનું પણ અમે માન રાખીએ છીએ, પણ એક આખા દેશની આખા દુનિયાની અંદર જે શિક્ષકનું જે સન્માન છે એ જળવાવું જોઈએ, કારણ કે ટેટની પરીક્ષાથી અમારા શિક્ષકોનું સન્માન જળવાતું એવું લાગતું નથી। એટલે કોઈપણ સંજોગોમાં અમે આ ટેટની પરીક્ષા નથી આપવાના। એના માટે અમારે જે પણ રીતે જે ગાંધી ચિંધ્યા માર્ગે કે અમારું જે સંઘ જે છે એ જે પણ રીતે અમને કાર્યક્રમ આપશે એ કાર્યક્રમ આપીને અમે આનો સખત વિરોધ કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। જી નમસ્કાર સર્વને મિત્રો। આજરોજ તારીખ 17/6/2026ના દિને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આધારિત આજનો આ ધરણા અને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ શિક્ષક મંડળ એની સાથે જોડાયેલા તમામ મિત્રો આજે અમે અમારા ટેટ પરીક્ષા બાબતે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ, ત્યારે આ મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત થનારા તમામ મિત્રો અને સર્વે મિત્રોનો આભાર વ્યક્ત કરું છું। ખાસ અમારે આ કાર્યક્રમ ખાસ એના માટે ઉપસ્થિત થયો છે કે અમે ઘણી નોકરી કરી છે, ઘણી સર્વિસ કરી અને જે લાયકાત પર અમને જે આ લાયકાત હતી અને લાયકાત અનુસંધાને અમને જે નોકરી મળી અને એ નોકરી અમે સ્વીકારી છે। અને જ્યારે આ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અમને ટેટ પરીક્ષા પાસ કરવા માટેની જે સુપ્રીમ કોર્ટે અમને ઠરાવ્યું છે અને એના અનુસંધાને કે અમને જે લાયકાત અમારી હતી એ લાયકાતની અવગણના કરીને અમને જે પરીક્ષા આપવા માટે આ કર્યું છે તેનો વિરોધ અમે કરીએ છીએ। ખાસ કરીને અમે રાજ્ય સરકારને વિનંતી કરીએ છીએ કે તમે હસ્તક્ષેપ કરો કે અમારી જે માંગણીઓ છે કે 2010 પહેલાંના જે શિક્ષકો છે અને જે અનટ્રેન્ડ શિક્ષકો છે, ઘણી બધી મહેનતો કરી અને એમણે જે લાયકાત મેળવી અને એ લાયકાતના અનુસંધાને એઓ આ નોકરી કરી રહ્યા છે અને એ નોકરીનું જે ભારણ છે ઘટાડવાને બદલે એને વધારો કરી રહ્યા છે। એટલા માટે સરકારને પણ અમે વિનંતી કરી રહ્યા છીએ કે આપ હસ્તક્ષેપ કરી અને આપની જે પણ કાર્યવાહી હશે એ અમે સ્વીકારવા માટે તૈયાર છે। આજ દિન સુધી અમે દરેક શિક્ષકો દરેક કામગીરી કરવા માટે તત્પરતા દાખવી છે અને દરેક કામગીરી અમે કરી છે। હરેક કામગીરીમાં અમે કોઈ પણ પાછીપાની કરી નથી, પણ અમારી જે પણ વડીલો શિક્ષકો છે, જે નિવૃત્ત શિક્ષકો થવાના છે, હમણાં 2 કે 3 વર્ષ બાકી હોય, કેટલાકના હમણાં 1 વર્ષ પણ બાકી હોય, એવા જે શિક્ષક મિત્રો છે એમની પરીક્ષાઓ 2028માં જ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર 31 ઓગસ્ટના દિવસે જ પૂર્ણ થાય છે 2028માં, તો એ યોગ્ય નથી અને અમે પરીક્ષા આપવા માટે તૈયાર છીએ, નથી તો એવું નહીં, પરંતુ અમારી જે લાયકાત છે એ લાયકાતની તમે અવગણના કરી છે તેનો અમે વિરોધ કરીએ છીએ। એના માટે અમે આજે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો સાથે મળીને તમામ શિક્ષક ભાઈઓ બહેનો તમામે મળી અને કલેક્ટર તેમજ
સાંસદ સભ્ય MLA સર તમામને અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને આગળનો જે પણ કાર્યક્રમ છે એ અમારા રાજ્ય સરકાર ટેટ પરીક્ષામાંથી મુક્તિ મેળવવા માટે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. એમાં હું એક ડાંગ જિલ્લાની શિક્ષિકા તરીકે સરકારશ્રીને વિનંતી કરું છું કે 2010ની ભરતી પહેલાં ટેટ પરીક્ષાનો નિયમ ન હતો તો એ નિયમ રદ કરીને ટેટ પરીક્ષામાંથી બધા શિક્ષકોને મુક્તિ આપવામાં આવે એવી હું શિક્ષક વતી બધા શિક્ષકોની વિનંતી કરું છું. અસ્તુ.